Hello friends, how are you? Standard 8 Science. In the last lecture, we have completed our introductions and some topic of coal or coke, coal tar, coal gas, and petroleum. Okay. So in this lecture, we will discuss about refining of petroleum. Okay. So petroleum. Okay, chalo. Petroleum is a dark oil liquid. It has an unpleasant odor. ઓકે તો શું છે પેટ્રોલિયમ એ શું છે ઘેરું તૈલી પ્રવાહી છે બરાબર છે તે અણગમતી વાસ ધરાવે છે. ઇટ ઇઝ અ મિક્સચર ઓફ અ વેરિયસ constituents such as a petroleum gas, petrol, diesel, lubricating oil, paraffin, wax, etc. ઓકે તો શું છે કે તે છે ને ઘણા બધા ઘટકો ધરાવે છે કે પેટ્રોલિયમ છે વાયુ ધરાવે છે, પેટ્રોલિયમ ડીઝલ ઈંધણ તેલ મીણ વગેરે ધરાવે છે. હવે ધ પ્રોસેસ ઓફ separating the various constituent fraction of a petroleum is known as a refining and it is carried out petroleum refineries. Okay, so look at the picture of a petroleum refinery. Okay, આમાં શું છે કે પેટ્રોલિયમના જે વિવિધ ઘટકો છે એને ભાગો છે એને અલગ કરવાની પ્રક્રિયાને આપણે શું કરીએ છીએ શુદ્ધિકરણ કહીએ છીએ. હવે પેટ્રોલિયમના રિફાઇનરીમાં એ કામ પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. હવે પેટ્રોલિયમ જે છે એના ઉપયોગો જે છે ક્યારે દર્શાવવામાં આવેલા છે ફિગર નંબર 5.1નો દર્શાવેલા આવે છે. ઓકે, હવે શું છે કે રિફાઇનરી હોય છે બરાબર છે. સૌથી પહેલાં શું કરવામાં આવે છે કે પેટ્રોલિયમને મેળવવામાં આવે છે. હવે પેટ્રોલિયમમાં જ્યારે મેળવવામાં આવે છે ત્યાં પછી શું એને રિફાઇનરીમાં લઈ જવામાં આવે છે. ત્યાં પછી તેમાંથી શું થાય એનું જુદા જુદા તાપમાને બરાબર છે જુદા જુદા તાપમાને શું થાય છે એનું અલગીકરણ કરવામાં આવે છે અને અલગ કરવામાં સેપરેટ કરવામાં આવે છે બરાબર છે. એમાંથી શું મળે છે પેટ્રોલ મળે છે, કેરોસીન મળે છે, ડીઝલ મળે છે, લુબ્રિકેટિંગ ઓઇલ મળે છે, પેરાફિન મળે છે, બીટ્યુમિન કોલસો મળે છે બરાબર છે. હવે જોઈએ બરાબર શું કહેવા માગે છે. ટેબલ નંબર 5.1 વેરિયસ કોન્સ્ટિટ્યુઅન્ટ ઓફ અ પેટ્રોલિયમ એન્ડ ધેર યુસીસ બરાબર છે. વિવિધ પેટ્રોલિયમના ઘટકો અને તેના ઉપયોગે ફર્સ્ટ વન છે એનો સિરિયલ નંબર constitute of a petroleum and uses. Okay, the first one જે છે the petroleum gas in a liquid form LPG fuel for home and industries. એટલે શું છે કે પ્રવાહી રૂપે જે પેટ્રોલિયમ વાયુ છે ને એલપીજી જે આપણે ગાડીમાં ઉપયોગમાં કરીએ છીએ બરાબર છે પાછળ આવે છે એલપીજી. તેમાં શું છે સોરી એલપીજી ગાડીમાં ના આવે સીએનજી આવે બરાબર છે. એલપીજી આપણે ઘર માટે ઘરના ફ્યુલ માટે કરે છે આપણે ગેસનો બાટલો છે ને એ બરાબર છે અને ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. સેકન્ડ વન છે પેટ્રોલ. તો પેટ્રોલ શામાં વપરાય છે મોટર ફ્યુલ છે, એવિએશન ફ્યુલ છે, સોલ્વેન્ટ ફોર ડ્રાય ક્લિનિંગ. ઓકે, શું છે કે મોટરનું બળતણ છે, હવાઈ જહાજ જે છે એનું બળતણ છે, ડ્રાય ક્લિનિંગ માટેનું જે ડ્રાય ક્લિનિંગ કરવામાં આવે છે એનું દ્રાવક છે બરાબર છે. પછી છે કેરોસીન. તો કેરોસીન છે ફ્યુલ ફોર સ્ટવ, લેમ્પ એન્ડ ફોર જેટ એરક્રાફ્ટ. ઓકે, તો શું છે તો સ્ટવ માટે વપરાય છે, સ્ટવ અને દીવા માટે વપરાય છે, જેટ પ્લેન માટેનું બળતણ છે. જેટ પ્લેનમાં કેરોસીન વપરાય શુદ્ધ કેરોસીન. ડીઝલ બરાબર છે ડીઝલ તેમાં શું છે કે ફ્યુલ ફોર હેવી મોટર વ્હીકલ ઇલેક્ટ્રિક જનરેટર્સ એટલે શું કે ભારે વાહનો અને ઇલેક્ટ્રિક જનરેટર છે એનામાં વપરાય છે બરાબર. ભારે વાહન દેટ મીન્સ કે ખટારા હોય છે, જેસીબી હોય છે બરાબર છે. અને જનરેટરમાં સ્વાભાવિક રીતે શું થાય છે જનરેટરનું ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે એનાથી. તો એમાં શું વપરાય છે ડીઝલ વપરાય છે બરાબર છે. લુબ્રિકેટિંગ ઓઇલ એટલે શું છે ઊંજણ તેલ ફોર લેબ્રિકેશન એટલે ઊંજવા માટે પૂરવા માટે બરાબર છે. પેરાફિન વેક્સ એટલે પેરાફિનને આપણે શું કહીએ છીએ મીણ કહીએ છીએ મીણ પેરાફિન મીણ બરાબર છે. તો એમાં શું વપરાય છે કેન્ડલ, વેસેલિન, ઓઇન્ટમેન્ટ્સ
ઓઇન્ટમેન્ટ્સ એટલે શું કે મલમ છે, મીણબત્તી છે અને વેસલિન, બરાબર છે. વેસલિન ચોપડી છે ને એ પેરાફિનની બને છે. લાસ્ટ હોય છે બીટુમિન. તો શાના માટે વપરાય છે? પેઇન્ટ્સ રોડ સરફેસિંગ, એટલે બીટુમિન છે એનાથી શું બને છે? રંગ બને છે અને રોડને સમતલ કરવા માટે આપણે જે ઉપયોગ બનાવીએ છીએ ને એ, બરાબર છે. હવે છે નેક્સ્ટ ટોપિક છે આપણો નેચરલ ગેસીસ. નેચરલ ગેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ fossil fuel because it is easy to transport through the pipes. Okay, natural gas is stored under the high pressure as a compressed natural gas CNG is used for a power generation. It is now being used as a fuel for transport vehicle because it is less polluting. It is a cleaner fuel. Okay, તો આમાં શું છે કે કુદરતી વાયુ છે ને એ અશ્મિ બળતર જ છે એક પ્રકારનું, કારણ કે એને પાઇપ લાઇન દ્વારા વહન કરવાનું સરળ છે. તેને ઊંચા દબાણ હેઠળ, અને જે કુદરતી વાયુ હોય છે એને દબાણયુક્ત વાયુ છે એટલે કમ્પ્રેસ નેચરલ ગેસ આપણે કહીએ છીએ, બરાબર છે, એ ઓળખવામાં આવે છે. હવે સીએનજીનો ઉપયોગ જે છે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે, બરાબર છે. હવે એનો ઉપયોગ શું છે? વાહન વ્યવહારના જે બળતર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. એનાથી શું થાય છે? પ્રદૂષણ જે છે એ ઓછું થાય છે, બરાબર છે. હવે જુઓ, the great advantage of CNG is that it can be used directly from the burning in the homes and factories where it can be supplied through the pipes. ઓકે, તો એડવાન્ટેજ કયો છે સૌથી મોટો સીએનજીનો? તો એ કેવી રીતે છે? એ ડાયરેક્ટલી છે ને સળગીએ છે, બરાબર છે. હવે એ ડાયરેક્ટલી આપણે ઘર અને ફેક્ટરી માટે આપણે સપ્લાય કરી શકીએ છીએ થ્રુ ધ પાઇપ્સ. Where it can be such a network of a pipeline exists in Vadodara, Gujarat, some plant in Delhi and other places. તો આવો જ જે પ્લાન્ટ છે એ ક્યાં નેટવર્કમાં છે? આવું તો વડોદરા જે છે આપણું ગુજરાતનું, અને દિલ્હીમાં પણ આવું જ છે, બરાબર છે. નેચરલ ગેસ ઇઝ ઓલ્સો યુઝ એઝ અ સ્ટાર્ટિંગ મટીરિયલ ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઓફ અ નંબર ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ. ઓકે, તો ઘણા બધા ખાતર અને રસાયણ ઉત્પાદનમાં પણ શું છે? નેચરલ ગેસ છે, આપણે કુદરતી વાયુનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરાબર છે. ઇન્ડિયા ઇઝ અ વાસ્ટ રિઝર્વ ઓફ અ નેચરલ ગેસ ઇન અવર કન્ટ્રી. એટલે ઇન્ડિયા પાસે છે ને સૌથી મોટા પ્રમાણમાં કુદરતી ગેસનો જથ્થો છે. નેચરલ ગેસ હેઝ ફાઉન્ડ ઇન ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર એન્ડ કૃષ્ણા ગોદાવરી ડેલ્ટા. ઓકે, તો આ કઈથી મળે છે? કુદરતી ગેસ ત્રિપુરામાંથી મળે છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કૃષ્ણા ગોદાવરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાંથી કુદરતી વાયુ મળી આવે છે, બરાબર છે. હવે અહીંયા ક્વેશ્ચન છે, કેન કોલ, પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ કેન બી પ્રિપેર્ડ ઇન ધ લેબોરેટરી ફ્રોમ અ લીડ ઓર્ગેનિઝમ? ઓકે, તો આમાં શું છે કે બને તો છે શામાંથી? ડેડ ઓર્ગેનિઝમમાંથી જ બને છે, બરાબર છે. પરંતુ એમાં શું છે કે આ પ્રક્રિયા થવા માટે અનુરૂપ એન્વાયરમેન્ટ ના મળે અને વર્ષો સુધી આ પ્રક્રિયા કરવી પડે, બરાબર છે. તો એ પોસિબલ છે નહીં. Some natural resources are limited. You have studied in the beginning of the chapter that some natural resources are exhaustable like fossil fuel, forest and mineral etc. ઓકે, આપણે પ્રકરણની શરૂઆતમાં જ આપણે જોયું કે કુદરતી સંસાધનો છે પૂર્ણ અપ્રાપ્ય છે, બરાબર, ખૂટી જાય તેવા છે. હવે અશ્મિ બળતર, અને ઉદાહરણ તરીકે અશ્મિ બળતર છે, જંગલો છે, ખનિજો છે, બરાબર. You know that the coal and petroleum are fossil fuels. It is required the dead organism millions of years to get converted into these fuels. On the other hand, the known reserve of these will last only few hundred years. Okay,
તો આમાં શું છે કે તમને ખબર છે કે કોલસો અને પેટ્રોલિયમ જે છે અશ્મિ બળતણ છે, બરાબર છે. હવે જે મૃત જીવો છે આ બળતણમાં જે રૂપાંતરિત થતા લાખો વર્ષ લાગે છે. અને બીજી બાજુ જોઈએ કે દરેક જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડાક શતક સુધી ચાલે તેવા જ છે, બરાબર છે. With the last few hundreds more ever burning these fuels major cause of air pollution. This used to also linked to global warming. It is therefore necessary that we are use these fuels only when absolutely necessary. This will be result better environment, smaller risk of global warming and their availability for the longer period of time. ઓકે, તો શું છે કે આ જે એના જે સંગ્રહ સ્થાનો થોડાક શતક સુધી ચાલી રહેવા જ છે. હવે શું છે કે આ બળતણનું જ્યારે દહન કરીએ છીએ ને ત્યારે વાયુનું પ્રદૂષણ સૌથી વધારે થાય છે, બરાબર છે. હવે એનો વપરાશ જેટલો વધારે છે એટલું ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. આથી આ જરૂરી છે કે આપણે જ્યારે આ બળતણનો ઉપયોગ કરતા હોઈએ અને તેના વગર ચાલે ના હોય તો જ આ બળતણનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આનાથી શું થાય છે, પોલ્યુશન થાય છે. In India, the Petroleum Conservation Research Association (PCRA) advise people who save petrol diesel while driving. Their tips are એટલે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિઝર્વ એસોસિએશન નામનું જે એક સંસ્થા જે છે એ વાહન ચાલવતા સમયે ડીઝલ અને પેટ્રોલની બચત કેવી રીતે કરીને સલાહ આપે છે, બરાબર છે. Drive at the constant and moderate speed as far as possible. ઓકે, બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો છો, બરાબર છે. Switch the engine at traffic light or at the place where you have wait. ઓકે, તો જ્યારે ટ્રાફિક સિગ્નલની તમે રાહ જોતા હોય ખુલવાની તો તમારા એન્જિન છે બંધ કરી જવા જોઈએ, બરાબર છે. Ensure regular maintenance of the vehicle. એટલે જે વાહનની જાળવણી છે એ નિયમિત કરવી જોઈએ, બરાબર છે. તો આ સાથે જ આપણું જે ચેપ્ટર જે છે એ પૂરું થાય છે અને એઝ વેલ એઝ આપણું જે સિલેબસ છે ઓગસ્ટ મહિનાનો એ પણ શું થાય છે, પૂરો થાય છે, બરાબર છે. ઓકે, એક્સરસાઇઝ છે તમારે જાતે જ લખવાની છે. ઓકે ઓકે, ચલો, થેન્ક યુ.